આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટો ખુલાસો થયો છે, જ્યાં સુભાષ બ્રિજના એક રિપોર્ટમાં ખામી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। સુભાષ બ્રિજનો કેન્ટિલીવર ખરાબ હોવાનું સામે આવ્યું હતું અને 5 મહિના પહેલાના રિપોર્ટમાં બ્રિજમાં ખામી હોવાનો ઉલ્લેખ હતો। રિપોર્ટ ખરાબ હોવા છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું હતું અને કન્સલ્ટન્ટ પંકજ એમ પટેલે આ રિપોર્ટ આપ્યો હતો અને બોક્સમાં ચામાચીડિયા હોવાથી તપાસ ન થઈ શક્યાનો પણ ઉલ્લેખ છે। રિપોર્ટની ગંભીરતા ન રાખનારી એમસીની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। શું તંત્ર કોઈ હોનારતની રાહ જોતું હતું તેવો સવાલ ઉઠી રહ્યો છે। તો સુભાષ બ્રિજને લઈને મોટો ખુલાસો હાલ થયો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, સુભાષ બ્રિજ કે જે એક રિપોર્ટની અંદર ખામી હોવાનો પણ ઉલ્લેખ મળી આવ્યો છે, શું વિગતો સામે આવી છે? કુશાગ્ર વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજની ઘટના બાદ તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન જે છે હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં જે કંપનીએ આનો સર્વે કર્યો હતો તેણે પણ કબૂલ્યું હતું કે આ બ્રિજની સ્થિતિ જે છે તે ખરાબ છે અને જે કેન્ટિલીવર છે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું તેણે ઉલ્લેખ કર્યો હતો। તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ જે છે તે કરવામાં આવ્યું ન હતું। જે પ્રકારની ડોક્યુમેન્ટ્સ ન્યૂઝ કેપિટલ પાસે આવ્યા છે તેમાં સ્પષ્ટ સમજી શકાય છે કે તેમાં લખેલું છે કે કેન્ટિલીવર જે છે તે પુઅર કન્ડિશનમાં જે છે તે છે, પરંતુ તેમ છતાં પણ આ જે બ્રિજ છે તેનું સમારકામ જે છે તે કરવામાં નથી આવ્યું। તેણે એ પણ નોંધ્યું છે કે બ્રિજની અમુક જગ્યાનું સમારકામ જે છે તે ચાલુ છે, પરંતુ કયા પ્રકારનું સમારકામ જે છે કરવામાં આવ્યું છે તેનો પણ કોઈ પ્રકારનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો નથી, અથવા તો કયું સમારકામ થયું છે તેની માહિતી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે આપવામાં નથી આવી। અને રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બોક્સની વચ્ચે ઘણા ચામાચીડિયા છે, તેના કારણે તેની તપાસ જે છે તે થઈ શકી નથી, પરંતુ જે કેન્ટિલીવર છે તેની હાલત ખરેખર જે છે તે ખરાબ છે અને આ બ્રિજ જે છે તે બંને બાજુથી સ્ટ્રક્ચર જે છે તે પણ બહાર નીકળેલું અને બેલેન્સ જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે રિપોર્ટ આપ્યો હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે તેના દ્વારા ન તો તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું, ન તો એ બ્રિજને બંધ કરીને જે તે સમયે જે છે તે પગલાં લેવામાં આવે। એટલે ખૂબ જ ગંભીર બેદરકારી જે છે તે તંત્રની સામે આવી છે અને હાલમાં સમગ્ર મામલે કોર્પોરેશન જે છે તે કશું પણ કહેવા તૈયાર નથી। જ્યારે બ્રિજની ઘટના બની બીજે દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે બ્રિજ સલામત હોવાનો રિપોર્ટ જે છે તે આવ્યો હતો, પરંતુ સલામત ન હોતા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બ્રિજ જે છે તે જર્જરિત હતો અને તેમ છતાં પણ તંત્ર જે છે તે કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હતું કે એ સૌથી મોટો સવાલ જે છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે। જી બિલકુલ, માહિતી સાથે જોડા બદલ આશુતોષ, આપનો આભાર।